વડોદરા શહેરમાં નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ તથા માંજલપુર અને ગોરવા પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત સાથે એસપી ઓફિસ અને આઈજી ઓફિસનો ભૂમિપૂજન કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના પોલીસ કર્મીઓને માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું હતું। વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમથી જ તેમણે માંજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું। તદુપરાંત એસપી ઓફિસ વડોદરા ગ્રામ્ય અને આઈજી ઓફિસ વડોદરા રેન્જનું પણ તેમણે ભૂમિપૂજન કર્યું હતું। લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં પ્રતાપનગર ખાતે બી કક્ષાના 336 આવાસ, અકોટા ખાતે બી કક્ષાના 72 આવાસ તેમજ લાલબાગ એસઆરપી ગ્રુપ 1 ખાતે બી કક્ષાના 72 આવાસ એમ કુલ 480 સુવિધાભર રહેણાંક આવાસોનો સમાવેશ થયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર, જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, રેન્જ આઈજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સરળ સમારોહમાં માનનીય રાજ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વડોદરા શહેરના 408 મકાનો, એસઆરપી 1ના 72 મકાનો અને વડોદરા રેન્જ કચેરી, વડોદરા ગ્રામ્ય કચેરી અને એસઆરપી ગ્રુપ 9ના એક સ્પોર્ટ્સ એરિયાનો એક શુભારંભ આજે કરી છે અને સાથે સાથે ગોરવા પોલીસ સ્ટેશન, માંજલપુર પોલીસ સ્ટેશનના ભૂમિપૂજનના પણ આજે કાર્યક્રમ સંપન્ન થયો છે। તો અત્યારે વડોદરા શહેરના જે હાઉસિંગ માટેના જે માંગણીઓ આપવામાં આવી હતી, તો આજે 408 મકાનો મળતા પોલીસ કર્મચારીઓને જે હાઉસિંગ સેટિસ્ફેક્શન રેટમાં સુધારો થાય છે અને કેટલાક પૂરતા પોલીસ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આજના ગોરવા અને માંજલપુર પોલીસ સ્ટેશનના નવા બાંધકામ શરૂ થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।